हाँ तो मित्रों राम भाई ना जय द्वारकाधीश અને બધાને જય શ્રી કૃષ્ણ। આ ખોળની ગુણીઓ ક્યાં જાય છે ને એ આપણે જોવા જવાની છે। જો આ ખોળની ગુણીઓ બધી ભરાઈ છે ને આપણે હાલો જોવા જવું છે કઈ જગ્યાએ નાખે। અને મારા ભેગા છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો પહોંચી જવા આવ્યા અને વિડીયોમાં એમને જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે। મિત્રો તમે કદાચ તગારા ભરીને તમારી ગાયોને કદાચ ખોળ નાખતા હશો એની ના નહીં, પણ જો અહીંયા તો ડાયરેક્ટ ગુણીઓ ઊંધી વળે છે અને ઈ પણ જો તમને લાઈવ દેખાડું કે ડાયરેક્ટ ગુણીઓ ઊંધી વળે છે ખોળની, અને ઈ પણ એક સેવાનું કામ કરે। ડીજે પાર્ટી હલાવી કઈ પૈસા થાય એ જો આવી રીતના દાન કરી નાખે। જો આ ગાડી ચિકારે ચિકાર ભરાયેલી છે અને ખોળનો જેમ કડબ નાખે ને મિત્રો એમ આ મિત્રો ખોળની સેવા કરે છે અત્યારે। આજે અષાઢી બીજ એટલે કે મોટામાં મોટો તહેવાર કહેવાય અને આ ગાયોને અત્યારમાં આપણે ફરાર કરાવે છે। જુઓ તમારી નજરની સામે હમણાં તમને ખોળના વિડીયો બતાવીશ। તો આ જો તમને મિત્રો સેવા ગમતી હોય ને જરૂર ને જરૂર એક જણાને શેર કરજો। આ જોઈ લ્યો માતાજી, અને હવે તમને ખોળનો લાઈવ વિડીયો બતાવીશ। જયારે ધોરીઓ પડે એમ ખોળ પડે છે ને જુઓ, હજી તો આખી ગાડી ભરી છે। આજે અષાઢી બીજ ને મોટા મોટા તહેવાર ઉપર આ જોવાની નજરે આપના ઘરે કદાચ ગાયોને દેતા હોય તો આપણે તગારવું કે એમાં દેતા હોય, પણ જુઓ અહીંયા તો વિડીયોને લાસ્ટ તક જોતા રહેજો, બહુ મજા આવવાની છે। અને ઈ પણ એક ડીજે પાર્ટી હલાવે, એના જે કાંઈ પૈસા થાય ને એમાંથી આ તમારી નજરની સામે મિત્રો આ ખીમરાણા ગામ અને ગાયોની સેવા। હજી તો અત્યારના પોળમાં મારા ખ્યાલ મુજબ કે મોટો થઈ ગયો હે, પણ જોતા રહેજો। હજી આ પ્રસાદી એને લઈ નથી લીધી, જુઓ બધી આરામથી પ્રસાદી લે છે। ત્યાં હું તમને હમણાં